નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી કદર ના કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે, એટલા માટે લાગણી એના ઉપર જ વરસાવજો જે એને સમજી શકે। જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા। સાચી વાત બોલવાવાળો માણસ દુનિયાને હંમેશા કડવો લાગે છે। જે લોકોને સંબંધોની કદર હોય છે તે મનાવવાથી પણ માની જાય છે, પરંતુ જેમને સંબંધોની કોઈ કિંમત નથી હોતી એ નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દે છે। અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોઈને બેઠું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી। જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે। જેને દર્દની ખબર જ ના હોય એ બીજાના દર્દને શું સમજી શકે। જે લોકો બીજાથી વધારે પડતી ઉમ્મીદ રાખે છે એ જ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે। કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે। અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે। જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય આપણી દુશ્મન નથી હોતી। સમય દરેક માણસનો અસલી ચહેરો બતાવી જ દે છે। સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે, એ તો તમારા અંદર જ છે। જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ કરી શકતી નથી। સમય હંમેશા માટે એક જેવો રહેતો નથી દોસ્તો। એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે દોસ્તો, એ ક્યારેય ના ભૂલતા। લોકો કહે છે કે પ્યાર જો સાચો હોય તો એ પાછો વળીને આવે છે, પરંતુ જો પ્યાર સાચો જ હોય ને તો એ છોડીને જ કેમ જાય છે। કોઈ તમને છોડીને જાય તો ચિંતા ના કરશો, કારણ કે ખોટા લોકોનું જવું બહેતર હોય છે, જેથી કરીને જીવનમાં
સાચા લોકો આવી શકે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું પણ અપમાન ના કરવું જોઈએ. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ન આપ્યો, પરંતુ ગમ તો એનો જ હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. સંબંધો ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધો ખીલી ઉઠે છે. કેટલાક લોકો ખાસ હતા જિંદગીમાં. તેઓ આવ્યા એવી રીતે કે ક્યારેય પણ જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય પણ હતા જ નહીં આ જિંદગીમાં. જેમના મનના ભાવ સારા હોય છે ને, એમના દરેક કામ સારા જ થાય છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ન દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.